કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે સુખડી। તો સુખડી બનાવવા માટે આપણે શું શું જોઈએ એ જોશું અને એકદમ 100% પરફેક્ટ માપ સાથે સોફ્ટ બનાવી શકાય તે રીતનું માપ આપીશું આપણે સુખડીનું। તો એકદમ પોચી પહેલી જ વાર બનાવશો તો પણ તમારાથી પણ સરસ બનશે એવી સુખડી। તો એના માટે આપણે શું શું જોઈએ આપણે જોઈ લઈએ। તો એના માટે મેં કાજુ બદામને કતરણ લીધું છે, થોડું ઝીણો લોટ લીધો છે, ઘી, જાડો લોટ કરકરો ઘઉંનો, 2 ગણો કરકરો લોટ, ગોળ, 1 વાટકી ઝીણો અને 2 વાટકી જાડો લોટ લીધો છે। આ પરફેક્ટ માપ છે આપણે સુખડી બનાવવા માટેનું। તો આપણે ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે ગરમ કરવા અને આપણે એમાં નાખીશું સૌ પ્રથમ આપણે ઘી નાખીશું। ઘી નાખ્યા પછી આપણે એને ગરમ થવા દેશું થોડીક વાર। તો આપણું ઘી છે એ ગરમ થવા માંડ્યું છે। ઘી ઓગળી જાય એટલે આપણે પેલા 1 વાટકી ઝીણો લોટ લીધો છે એ ઉમેરી દેશું। પછી આપણે જાડો લોટ લીધો છે જે ભાખરીનો હોય એ કરકરો, એને આપણે 2 વાટકી લીધો છે। તો આપણે ધીમે ધીમે લોટ ફરીથી થોડોક રાખી દીધો છે, આપણે હલાવી લઈએ પછી આપણે એડ કરશું। તો આ રીતે લોટ વધ્યો તો એ આપણે પાછો એડ કરી દીધો છે અને ગેસ આપણે મધ્યમ આંચ ઉપર રાખવાનો છે, બહુ ફાસ્ટ નહીં અને બહુ સ્લો પણ નહીં। ધીમે ધીમે આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, બધું હલાવતા રહેવાનું છે। તો મને આમાં થોડું ઘી ઓછું લાગે છે, તો આપણે છે ને થોડું ઘી ઉમેરી દેશું આમાં। તમને ઓછું લાગે તો થોડુંક 2 ચમચી ઘી ઉપરથી ઉમેરી શકાય। મારી રીતે જો તમે સુખડી બનાવશો તો 100% તમારી સુખડી પહેલી જ વારમાં એકદમ સોફ્ટ બનશે। આ રીતનું આપણે ઘી ઓછું હોય તો થોડું ઘી ઉમેરીને આ રીતે આપણે એને હલાવતા રહેવાનું। અને લોટ છે એ ખાસ આપણે શેકવાનો છે, એકદમ લાલ પડતો થાય ત્યાં સુધી એવો વ્હાઈટ લોટ રાખવાનો નથી, તો જ તમારી સુખડી સરસ બનશે। તો લોટ શેકવાનો અને ગોળ ઉમેરવાની 2 જ પદ્ધતિ છે ને એ જ આપણે જોવાની છે સુખડી બનાવવા માટે। તો લોટને એકદમ લાલાશ પડતો થાય ત્યાં સુધી શેકવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે મેં અને આપણે નીચે લઈ લીધો છે, લોટ શેકાઈ ગયો છે આપણો। અને એક ડીશ લીધી છે મેં, ડીશમાં આપણે ઘી લગાવી દેશું અને એમાં જ આપણે ઢેફલી પાડવાની છે, એટલે આ રીતનું ઘી લગાવી દેવાનું તમારે। અને કોઈ ઉતાવળ કરવાની નથી તમારે ગોળ નાખવામાં। તમારે ગેસ ઉપરથી નીચે ઉતારી શાંતિથી 2 મિનિટ રાખી પછી આ રીતે ધીમે ધીમે ગોળને આપણે ફરતો નાખી દેશું છૂટો છૂટો। આ સ્ટેપ તમારે ખાસ ફોલો કરવાનું છે સોફ્ટ સુખડી બનાવવા માટે। ગેસ ઉપર જ તમારે ગોળ ઉમેરવાનો નથી, ખાસ તમારે નોંધ કરી લેવાની, યાદ રાખી લેવાનું છે, નહીંતર તમારી સુખડી છે એ કડક થઈ જાય છે, દાંતમાં ચોટે છે। આ રીતે બનાવશો તો તમને કોઈ પ્રશ્ન નહીં રહે સુખડી બનાવવામાં અને આસાનીથી તમે પણ ઘરે સોફ્ટ સુખડી તમે બનાવી શકશો। અને એકવાર બનાવી લેશો એટલે તમે વારંવાર આ રીતે જ બનાવશો। બધો ગોળ ઉમેરીને 2 મિનિટ રાખીને પછી આ રીતે ધીમે ધીમે તમારે મિક્સ કરી દેવાનું છે। ને મિક્સ કરવામાં ઉતાવળ કરવાની નથી, શાંતિથી ધીમે ધીમે આપણે જ્યાં સુધી ગોળ વળે નહીં ને ત્યાં સુધી આ રીતે આપણે હલાવી અને મિક્સ વ્યવસ્થિત કરીને પછી જ આપણે ઢેફલી ઢાળવાની છે।
તો હું આ રીતે સુખડી બનાવું છું. તમે બધા કઈ રીતે બનાવો છો જરૂરથી કહેજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આવા નવા વિડીયો જોવા માટે તમને પહેલાં મળી રહે તમને વિડીયો સૌથી પહેલાં. તો જો આ રીતે સરસ રીતે મિક્સ કરી લીધું છે મેં, અને પછી આપણે ઘી લગાવ્યું છે જે ડીશમાં એમાં આપણે ઢાળી દઈશું. તમે પણ આ રીતે બનાવીને મને કોમેન્ટ કરજો કે કેવી બની તમારી સુખડી. તો આ રીતે બધું ફેલાઈ દેવાનું છે ગોળ સરસ રીતે. પરફેક્ટ માપની જ છે ડીશ આપણે. પછી એની ઉપર આપણે જે કાજુ બદામની કટકી કરી હતી એને આપણે નાખી દઈશું ઉપર. તો બધી કટકી છે એ છૂટી નાખી દીધી છે. અને અમારે કાઠિયાવાડની સ્પેશિયલ રીત છે કે જે વાટકો હોય ને એ વાટકાથી જ અમે આ રીતે પ્રેસ કરી દઈએ છીએ. ગમે તે મોનથાળ બનાવ્યો હોય કે પાક બનાવ્યો હોય કે આ સુખડી બનાવી હોય, જે કાંઈ બી બનાવીએ એને આ રીતે અમે પ્રેસ કરી દઈએ છીએ. એટલે બધી આ કતરણ છે એકદમ સરસ ચોંટી ગઈ અંદર. અને થોડીક વાર થાય 5 થી 7 મિનિટ એટલે આપણે આવી રીતના ઢેફલી પાડી લેવાની છે. તો તમે જુઓ છો કેટલું સોફ્ટ છે એકદમ સરસ રીતે. જો આપણે તાવી તો છે એ આયલો આવે છે અંદર જો. અને જો હું તમને બતાવું છું કેટલી સોફ્ટ સુખડી બની છે આપણી એકદમ. તો તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકવાર આ રીતે સુખડી. થેન્ક યુ.